નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડીડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે આગળનો વિડીયો જોયો જ હશે, હેડ ક્લર્કની પરીક્ષાનું સોલ્યુશન। આગળના વિડીયોની અંદર આપણે 100 સુધીમાં એટલે કે જૂનું આ પૂછાયેલું 2017નું પેપર છે, એમાં આપણે 100 સુધીમાં એટલે કે 200 માર્ક્સનું પેપર હોય છે, એમાં 100 સુધીમાં આવતા અંગ્રેજીના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું, એટલે કે 20 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું। 20નું સોલ્યુશન માટે આ ભાગ બીજો છે, એટલે જે વિદ્યાર્થી પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છે તે આગળનો વિડીયો પણ આના પછી જોઈ લે, જેથી કરીને 40 માર્ક્સનું સોલ્યુશન તમને મળી રહે અને આવતી પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો। હવે વિદ્યાર્થી મિત્રો, મહત્વની બાબત આવી જાય કે આ ચેનલ ઉપર સતત વિડીયો મૂકવામાં આવે છે, એટલે આ ચેનલ છે એ તમે બીજા સુધી ફોરવર્ડ કરો, જેથી કરીને એ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને ઇંગ્લિશમાં લાભ લે। વધારે વાતો નથી કરવી, કારણ કે એક જ વસ્તુ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારા માટે અને અમારા માટે બંને માટે અગત્યની કહી શકાય તેવી બુક્સની જો વાત આવે, બરોબર, તો ઇઝી ઇંગ્લિશ અને માસ્ટર ઇંગ્લિશ MCQ છે એ જે લોકોને ખરીદવાની બાકી છે તે ઝડપથી ઓર્ડર કરી દે આપેલા નંબર પર, જેથી કરીને તમને પૂછાયેલા પ્રશ્નોમાંથી રિપીટ થાય તો આ બુકમાંથી કવર થઈ જાય, અને જો પ્રશ્ન રિપીટ ન થાય, કોન્સેપ્ટથી પૂછાય તો ઇઝી ઇંગ્લિશમાંથી તમને કોન્સેપ્ટ આવડી જાય, એટલે ક્લાસ 3 માટે આ બંને બુક છે એ પૂરતી થઈ રહેશે। જેને બાકી છે તે ઝડપથી લઈ લે। અને હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન આજનો પહેલો, અને આમ કહીએ તો 102 નંબર પ્રમાણે જોઈએ તો, ટેક કેર, કાળજી રાખો, બ્લેન્ક યુ ફોલ, જેથી કરી તમે પડો નહીં, જેથી તમે પડો નહીં। હવે આવું જ્યારે હોય ત્યારે હંમેશા તમે જો ઇઝી ઇંગ્લિશ કે માસ્ટર ઇંગ્લિશ MCQ વાંચ્યું હોય તો સો ધેટ નહીં, ધો નહીં, એન્ડ નહીં, લેસ્ટ, જેથી જેવો અર્થ થાય એનો આવો શબ્દ સાંભળ્યો જ ના હોય, સો ધેટ સાંભળ્યું હોય પણ જેથી તમે પડો એમ તો ન કહેવાય। એટલે આનો અર્થ જેથી નહીં, પરંતુ અહીંયા સાચા અર્થમાં કહી તો નહીંતર જેવો થાય, પરંતુ બોલવામાં એને જેથી બોલાય છે, જેથી તમે પડો નહીં, તો નહીં બતાવે છે, એટલા માટે નહીંતર પણ આપણે કહીએ ટેક કેર, કાળજી રાખો, બ્લેન્ક યુ ફોલ, જેથી તમે પડો નહીં। ક્લિયર? અહીં તમારે ધ્યાન રાખવું પડશે, અને આ કોન્સેપ્ટ વાંચવું હોય તો હમણાં યલો કલરના પેજીસ વાળી ઇઝી ઇંગ્લિશ છે એ ઇનફ થઈ રહેશે। જોઈએ આગળ। શું કીધું છે? ફાઇન્ડ આઉટ સિમિલર સેન્ટેન્સ, આના જેવું સમાન વાક્ય ગોતવાનું છે। સીઈંગ ધ જીપ ઓફ પોલીસ, પોલીસની જીપ જોઈને થીફ રેન અવે, ચોર ભાગી ગયો। પોલીસની જીપને જોઈને ચોર ભાગી ગયો, આવો અર્થ દર્શાવતું વાક્ય છે એ સિમિલર સેન્ટેન્સ ગોતવાનું છે। હેડ ધ થીફ સીન ઇન ધ જીપ, ધ જીપ ઓફ પોલીસ, હી રેન અવે। હેવિંગ સીન ધ જીપ ઓફ પોલીસ, ધ થીફ રેન અવે। ઇફ ધ થીફ હેડ સીન ધ જીપ ઓફ પોલીસ, હી હેડ રન અવે, એન્ડ ધ થીફ સો ધ જીપ ઓફ પોલીસ બીકોઝ હી રેન અવે। હવે મેઇન વસ્તુ એ છે કે આપણે ખાલી વાત એવું સમજો, ધ થીફ રેન અવે, ચોર ભાગી ગયો, આવું વાક્ય હોય પાછળ એવું ક્યુ છે, એક છે, અને એ ક્યુ છે બી। તો આવી વાક્ય રચનાને જ્યારે કન્વર્ટ કરવાની થાય, ધ જીપ સીઈંગ ધ જીપ ઓફ પોલીસ, એનો હંમેશા હેવિંગ સીન ધ જીપ ઓફ પોલીસ, આટલું ખાલી નિયમ પ્રમાણે પેસિવ થાય, એવો અર્થ તો એને જ રહે, આપણે મિનિંગ છે એ જાળવી રાખવાનો છે, બાકીનું વાક્ય કોમન રહે। આવું ઇઝી ઇંગ્લિશની અંદર તમે એક્ટિવ પેસિવમાં જોશો તો પણ થશે, અને આ એ જ વાક્ય છે। જવાબ શું થશે? બી। અહીંયા કાળ આમાં બદલી જાય છે, આમાં આયા નથી બદલતો, અહીં કરતા બદલી જાય છે, બરોબર, અહીંયા કાળ બદલી જાય છે, અહીંયા કરતા બદલી જાય છે, ન આવે તો થીફ રેન અવે તો એમને આવશે જ, અને જવાબ થશે બી। ત્યારબાદ આગળ વધીએ। સચ ઓફન ડિપેન્ડ્સ on your ability to blank yourself to changing circumstances। શું કહે છે? success often depends on your ability to blank yourself to changing circumstances। સ્થિતિને બદલતા, ચેન્જિંગ સર્કમસ્ટન્સીસ, સ્થિતિને બદલવા સાથે આપણી જ્યારે જાતની બદલીએ છીએ તેના ઉપર સક્સેસ છે ડિપેન્ડ્સ કરતું હોય છે, તો સ્વીકારવું, બદલવું, એક્સેપ્ટ કરવું જે તે સ્થિતિ, તો એડોપ્ટ, ADAPT એવો અર્થ થશે। ત્યારબાદ આગળ વધીએ। સિલેક્ટ
ધ સિંગલ વર્ડ ફોર ફોલોઈંગ ફ્રેઝ. આ ફ્રેઝ માટે આપણે શું કરવાનું છે, એક શબ્દ આપવાનો છે, એટલે વન વર્ડ સબસ્ટિટ્યુટ આપણે જે જોતા હોય તે. પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ, જે માણસનું માંસ ખાતો હોય એને શું કહેવાય, તો કે એને તો આપણે ઇંગ્લિશમાં અને માસ્ટર ઇંગ્લિશ MCQમાં આવા પ્રકારના વોકેબ્સ તો આપી જ દીધા છે. શું કહેવાય, કેનિબલ કહેવાય. તો જવાબ થશે સી. બરોબર, બાકીના આપણે જોવા જ નથી, કરી જ નાખવાના, કારણ કે આને તો ગોખવા જ પડે અને એ પણ વ્યવસ્થિત રીતે યાદ રહી જાય અને થોડામાંથી થોડું પૂછાઈ જાય એટલે આપણું કામ થઈ જાય. થોડામાંથી જાજુ પૂછાય છે ઇઝી ઇંગ્લિશ અને માસ્ટર ઇંગ્લિશ MCQ બંનેમાં આપણે આ પ્રકારની વોકેબ્યુલરી આપી દીધી છે. જોઈએ આગળ. ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ બીરીવ. વિદ્યાર્થી મિત્રો, બીરીવ નો પાસ્ટ શું થાય છે, બીરેફ્ટ થાય છે. પૂછાયેલા પ્રશ્નોમાં છે, આ પૂછાયેલું જ પેપર છે અને હજુ આ પૂછાવાને લાયક પણ છે. હંમેશા યાદ રાખવાનું છે કે ઘણા બધા વર્બના પાસ્ટ ફોર્મ પૂછાય છે, બરોબર, અને તમારે કરવા પડશે. ત્યારબાદ હવે આગળ વધીએ. ઇન ધ ઓલ્ડન ડેઝ, જૂના જમાનામાં, પીપલ બિલીવડ ધેટ, લોકો માનતા હતા, ધ અર્થ વોઝ બ્લેન્ક, અર્થ છે, પૃથ્વી છે, કેવી હતી. તો હવે આમાં સ્ટેશનરીના 4 સ્પેલિંગમાંથી એક સાચો જોવાનો છે કે આમાંના સંદર્ભમાં કયો સાચો છે. સાચા 2 સ્પેલિંગ છે. સ્ટેશનરી આવું થાય નહીં, સ્ટેશનરી છેલ્લે આઈ આવે નહીં, બરોબર. હવે સ્ટેશનરીનું શું વધ્યું, તો કે 2 રૂપ વધ્યા. આ સ્ટેશનરી એટલે તમે વસ્તુ ખરીદો છો તેવો અર્થ થાય. સ્ટેશનરી એટલે સ્ટેશનરી વસ્તુ ખરીદીનું સ્થળ આપણે જે કહેતા હોય તેનો આ સ્પેલિંગ થાય અને આ સ્ટેશનરી એટલે થાય સ્થિર. તો લોકો એવું માનતા હતા કે પૃથ્વી કેવી છે, સ્થિર છે. તો હવે અહીં પૃથ્વી છે વસ્તુ ખરીદીનું સ્થળ તો નથી. જવાબ એક જ વધે, ડી. તેને આગળ વધીએ. ગીવ ધ વર્બ ફોર્મ ઓફ પુઅર. પુઅરનું શું આપવાનું છે, વર્બ ફોર્મ આપવાનું છે. પુઅરનું શું થાય, ઇમ્પોવરિશ, ગરીબનું ગરીબ કરવું, બરોબર. એટલે નાઉન પરથી આપણે શું ધાર્યું, વર્બ ધાર્યું. ધેન છે મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. અહીંયા સેન્ટેન્સ શું કરવાનું છે, ઉદ્ગાર વાક્ય રચના આપેલી હોય. ઇટ વોઝ રિયલી એ મેમોરેબલ મેચ. ખરેખર તો અહીંયા ઉદ્ગાર બનાવવાનું છે એટલે વિધાન છે, બરોબર. તો પહેલી વાત તો એ છે કે શું આવવું જોઈએ, ઉદ્ગાર વાક્ય રચનામાં ઉદ્ગાર ચિહ્ન આવવું જોઈએ, બધામાં છે. ઓકે, કાંઈ વાંધો નહીં. બીજું શું કરવાનું છે, તો કે આ રિયલી છે એ દૂર કરવાનું છે, બરોબર. કાંઈ વાંધો નહીં. એની જગ્યાએ રિયલી દૂર કરવા માટે વોટ અને હાવ વાપરવાનું. બહુ કથા લાંબી નથી કરતો પણ કરવી જોઈએ. ઉદ્ગાર વાક્ય રચનામાં આ બંને આવવા જોઈએ. અહીં બધી એ જ છે, મને ખ્યાલ જ છે. પરંતુ હવે એ છે કે ઇટ વોઝ છે એ ક્યાં આવવું જોઈએ, છેડે આવવું જોઈએ. એવું ક્યાં છે, તો કે અહીંયા નથી. જવા દો, ખોટું એ, બરોબર. વોઝ ઇટ, ઇટ વોઝ છેડે આવવું જોઈએ. અહીં વોઝ ઇટ છે, જવા દો. અહીં વોઝ ઇટ છે, જવા દો. અને અહીંયા ઇટ વોઝ છે, તો આ સાચું એક જ વૈધો છે. હવે એ જ જવાબ હોય ને, સીધી વાત છે. વોટ અ મેમોરેબલ મેચ ઇટ વોઝ. કેવી યાદગાર મેચ હતી, બરોબર. સમજાણું કે ના સમજાણું, ખાલી યાદ રાખો કે ઇટ વોઝ છે એ એમ ને એમ છેડે જવું જોઈએ, એને જ બદલે વોઝ આગળ લીધા છે, આમાં છે નહીં, પૂરું થઈ ગયું. ધીસ ઇઝ વાળું હોય તો છેલ્લે ધીસ ઇઝ જવું જોઈએ, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવવું જોઈએ. એટલે આખી થિયરી પણ તમને સમજાઈ ગઈ હશે. સ્પેલિંગ વારંવાર પૂછાય છે, મસ્ત મજાનો સ્પેલિંગ છે, લેફ્ટનન્ટ, બરોબર. અને લેફ્ટનન્ટમાં જે એફ આવતો નથી, બરોબર. LEIUTENANT આમાં તો એફ તો આવે જ નહીં, ના પાડી દઈએ. LEI, ઓહો, અહીંયા જ ભૂલ છે, બરોબર. શું આવવું જોઈએ, LI આવવું જોઈએ, LE છે. હવે વધ્યું આ. ત્યારે યાદ રાખો કે છેલ્લે NANT વાળો જવાબ છે એ સાચો થાય છે, NENT આવતું નથી. તમે આપણી
ચેનલ ઇઝી ઇંગ્લિશ બાય નવયુગ એવું કરશો ટેલિગ્રામની અંદર એટલે તમને આપણી ચેનલ મળી જશે. એમાં રોજ છે આવા પોલ મૂકવામાં આવે છે જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ આવતી પરીક્ષાની અંદર મેળવી શકો. જે વિદ્યાર્થી નથી જોડાયેલા તે જોડાઈ જશે. ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ, પેસિવમાં બદલવાનું છે. they asked me my name, તેઓએ મને મારું નામ પૂછ્યું. they asked me, asked એટલે કયો, જો વોઇસમાં બદલવાનું છે. asked છે એ સાદા ભૂતકાળમાં આવે. સાદા ભૂતકાળમાં પેસિવમાં લઈ જઈએ તો હેલ્પિંગ વર્બ તરીકે શું લાવવું પડે? was અથવા તો were. આમાં was were વાળું my name is asked by them ન આવે. I asked my name by, આમાં હેલ્પિંગ વર્બ નથી. I was asked my name by them, I am, આમાં નથી. આ એકમાં જ was were છે અને જવાબ છે એ આ જ થવાનો છે. ત્યારબાદ આગળ વધીએ. blank the dinner not blank at. એટ છે એ પૂર્ણ વર્તમાનમાં આવે. પૂર્ણ વર્તમાનમાં હેવ અને હેઝ આવે. ડિનર છે એ એક વચન છે એટલે હેઝ બ્લેન્ક બીન પ્રિપેર્ડ વાળો જવાબ છે એ થશે. આટલું જ યાદ રાખવાનું છે. પૂર્ણ વર્તમાન કાળ છે એમાં વિલ ન આવે, વોઝ ન આવે. બે વિધા હવે બેમાં બીન પ્રિપેર્ડ કોમન છે તો અહીંયા ડિનર છે એ એક વચન છે તો હેઝ વાળો જવાબ થશે. give synonyms of poison. poison નો મતલબ દોસ્તો ઝેર થાય અને એવું જ સમાનાર્થી તમારે ગોતવું હોય તો વેનમ એટલે પણ શું થાય? ઝેર થાય. આપણે એન્ટી વેનમ સિરમ, જે એન્ટી સ્નેક વેનમ સિરમ આપણે કહેતા હોય સાપ વિરોધી રસીનું નામ છે તો વેનમ એટલે શું થાય? ઝેર થાય. યાદ રાખજો. ત્યારબાદ ચૂઝ ઓડ વન આઉટ. જુદું પડતું શું કરવાનું છે? તારવવાનું છે. હવે ચાર છે: ઓડર, ફાઉલ, ફ્રેગ્રન્સ, ઇન્સેન્સ. હવે તમને ઘરે તો ઘણા બધા લોકો છે એને ખ્યાલ હશે, અગરબત્તી કરતા હોય સુગંધી, સુગંધવાળું. ફ્રેગ્રન્સ એટલે સુગંધ, ઓડર એટલે પણ થાય સુગંધી, અને ફાઉલ દુર્ગંધી, દુર્ગંધ, ખરે બગડેલું. આવા બધા અર્થ થાય તો એક જુદું ક્યું પડ્યું? તો કે ત્રણ છે એનો સમાન મિનિંગ થાય છે. આ એનાથી જુદી પડે છે. દુર્ગંધ, વાસ મારતું એવું જે કહેતા હોય તેઓને ફાઉલ કહેવાય. ખરાબ પણ મિનિંગ થાય. ફેર ઇઝ ફાઉલ એન્ડ ફાઉલ ઇઝ ફેર. આવી એક પ્રોફેસી મારે ભણાવવામાં આવતી હતી, બરાબર. જે સારું છે એ ખરાબ છે ને ખરાબ છે એ સારું છે. આવું ડાકણો છે એ એકબીજી ચર્ચાઓ કરતી હતી કે ભાઈ જે સમાજ માટે સારું છે એ આપણા માટે ખરાબ છે ને આપણા માટે ખરાબ છે એ સમાજ માટે સારું છે. તો આવું ભણાવવાની મજા પણ આવતી હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્લેન્ક ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. મોટાભાગના વિદ્યાર્થીઓમાં ભૂલ કરતા હોય છે. શું કરવાનું હોય છે કહી દઉં તમને ફટાફટ, જેથી કરીને આવતી પરીક્ષામાં પ્રોબ્લેમ ના થાય. તમે શું વિચારો છો કોણ પ્રથમ નંબર મેળવશે? એટલે પ્રથમ નંબર મેળવવાની ક્રિયા કોણ કરશે ત્યારે કોણ વડે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય તો હુમ નહીં, શું આવે? હુ. સમજાણો? અહીંથી કરતા ઘટે છે એ અહીં મૂકવાનો છે, બાકી કાંઈ નથી. જવાબ શું થશે? બાકી વૂઝ તો માલિકી દર્શાવતું હોય, હાવ, પણ અહીં વૂમ અને વૂઝ વચ્ચે મોટાભાગના વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે અને મોટાભાગે શું લખીને આવે છે? વૂમ લખીને આવે છે. તો અહીં વુ થશે. કોને ધ્યાનમાં રાખીને કોણ પ્રથમ નંબર મેળવશે? એમાં કરતા જ બાકી છે તો કરતા ઘટતો હોય ત્યારે વુ વડે જ પ્રશ્ન પૂછાય અને ઇઝી ઇંગ્લિશમાં તમે આવું બધું શીખી ગયા છો. ત્યારબાદ આગળ વધીએ. બ્લેન્ક ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ચા મારે પીવા માટે ખૂબ ગરમ છે. ચેન્જ ધ વોઇસ. વોઇસમાં બદલાવાનું થાય એટલે આપણે એક હંમેશા બાબત ધ્યાન રાખવી પડે કે ટુ ડ્રિંકનું ટુ બી ડ્રંક થાય પેસિવમાં લઈ જવા માટે. ટુ બી ડ્રંક, ટુ બી, બસ એકમાં જ છે, પૂરું થઈ ગયું. એકદમ સિમ્પલ. ટુ બી ડ્રંક એકમાં જ છે. અહીં ઇઝ ડ્રંક છે, બરાબર. અહીં નોટ છે, અહીં ઇઝ ડ્રંક છે, બસ પૂરું.
ટુ બી ડન થાય એટલું યાદ હોવું જોઈએ. અને આના માટે તમારે એક વખત ઇઝી ઇંગ્લિશ વાંચવી જ પડશે ને વાંચવી જ પડશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ ઇઝી ઇંગ્લિશથી લગભગ સારા કોઈ બુકમાં તમને જોવા નહીં મળે. શું કામ? તો કે આપણે કાળ પ્રમાણે પણ ગોઠવી દીધા છે. અહીં શું કીધું છે? એવરીવન સ્ટૂડ અપ. વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડ અપનું સ્ટૂડ અપ ભૂતકાળમાં થાય, સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળમાં શું આવે? તો કે ડીડ આવે. ઓકે, આજ્ઞા. હવે વાક્ય રચના હકાર હોય તો શું થાય? તો કે નકાર થાય, તો ડીડન્ટ થઈ. બસ જવાબ થઈ ગયો. બ્લેન્ક સિન્સિયર આર ઓલવેઝ રિવાર્ડેડ. પહેલી વાત તો એક આર છે એટલે સિન્સિયર છે, બહુવચનમાં આવી ગયું. બહુવચનમાં આવે એટલે એ અને એન આર્ટિકલ તો આવે જ નહીં, બે ઉડી જાય. હવે નો રિક્વાયર્ડ કે ધ, તો ક્યાંય ચોક્કસ ગ્રુપની વાત છે, બરોબર. સિન્સિયરને અવોર્ડેડ કરાયા, રિવાર્ડેડ કરાયા, તો ધ આર્ટિકલ આવશે. સિમ્પલ, કશું કરવાનું નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ વર્ડ ફોર ડોમેસ્ટિકેટેડ bovine animal as a group of regardless of sex or age. એજ એટલે કે ઉંમર અને સેક્સ એટલે જાતિને ધ્યાનમાં રાખ્યા વગરનું એવું ગ્રુપ કે જેને શું હોય? ડોમેસ્ટિકેટેડ બોવિન એનિમલ, આચળવાળું ગ્રુપ. એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાશે? કાઈન. નન તો થશે નહીં, કાઉસ પણ ખાલી ગાયો માટે વાપરી શકાય, બરોબર. સીધો જવાબ છે જ, તમારે કશું કરવાનું છે નહીં. થોડું નોલેજ અંગ્રેજીનું માગી લેશે. હેડ ક્લર્કનું પેપર છે, એમને એમ તો તમને 32,000 વાળા ગ્રેડમાં મૂકવામાં ન આવે. અંગ્રેજીના શબ્દકોશ પ્રમાણે આપણે શું કરવાનું છે? ગોઠવવાનું છે. અને એમાંય શું આવવું જોઈએ? તો કે અંગ્રેજીના શબ્દકોશ પ્રમાણે ચોથા ક્રમે કયો શબ્દ આવશે પહેલાં આ સમજવાનું હોય. એટલે એફ કોમન કાઢી નાખો, પછી એ આવે, તો એફ પછી એ આવે અને એફ પછી ઓ આવે. ચોથા ક્રમે જવાનું છે એટલે આ બે ન આવે. હવે પછી એફ પછી ઓ, આ બેમાં કોમન છે, એને ઉડાડી દઈએ. હવે ઓ પહેલા આવે કે એલ? તો કે એલ એમ એન ઓ પી ક્યુ આર, તો એલ પહેલા આવી જાય. એટલે ચોથા ક્રમનો આ છે, પહેલા ક્રમનો થયો આ બેમાંથી, અને ચોથા ક્રમનો એટલે કે આમાંથી જે છેડે ગયો એ ચોથા ક્રમનો થાય, જેથી કરીને ડી થશે. નો સમજાણું તો હજી સમજાવી દઉં ફટાફટ. આ પહેલા આવી જાય, આ છેલ્લે આવે. બસ આપણે ચોથા ક્રમનો જ કીધો, ત્રીજા ક્રમનો ક્યાં કીધો છે? તો આ બધાનો ક્રમ છે, આ બેનો પહેલા આવે, પછી આ ક્રમે આવે, તો જવાબ ડી થશે. ત્યારબાદ આગળ વધીએ. We went early. અમે વહેલા ગયા બ્લેન્ક ટુ ગેટ અ ગુડ સીટ, જેથી કરીને એક સારી સીટ મળે. ઓવિંગ ટુ, ને લીધે અર્થ થાય, ને લીધેની આપણે કંઈ વાત જ નથી, બરોબર. સો એઝ, જેથી, ડ્યુ ટુ, બરોબર, ને લીધે. અને બટ એક પણ સેટ થતા નથી. સો ધેટ આવી શકે, સો એઝ આવી શકે, જેથી અર્થ બતાવે કે જેથી શું કરી શકીએ? સારી સીટ મેળવી શકીએ. ધેન ગીવ ધ નાઉન ફોર્મ ઓફ. કોનું નાઉન આપવાનું છે? વીવ એટલે થાય વણવું. વણવાનું તો કે વેબ, એનું થાય જાળું. વૂફ એટલે પણ થાય ગૂંથણ. વીફ આવું કંઈ છે નહીં, તો બે જવાબ થાય. એ અને બી વાળો ઓપ્શન છે, તો અહીં ખાસ આ બંનેનો અર્થ છે એ પ્રમાણે એ અને બી સાચું થાય. એટલે જવાબ કયો થશે? એ બી વાળો સી જવાબ છે એ તમારે લખવાનો થાય. સી સાચો જવાબના સંદર્ભમાં આ બેયનો અર્થ થાય છે એ વીવનું નાઉન જ છે, બરાબર. એટલે ખાસ આપણો જવાબ શું બનશે? તો કે સી. ત્યારબાદ હવે લગભગ એન્ડ તરફ આપણું ક્વેશ્ચન પેપર જઈ રહ્યું છે અને મહત્વનો સવાલ આવી રહ્યો છે. બ્લેન્ક મોર બ્લેન્ક મેરિયર. ગુજરાતીમાં એક કહેવત છે, જાજા હાથ રળિયામણા. જાજા હોય તો વધારે કામ થાય, જાજા હોય એવી રીતે જ્યારે કહેતા હોય ત્યારે ધ મોર ધ મેરિયર એવું કહેવાય. તો અહીંયા યાદ રાખો, ધ મોર ધ મેરિયર. તો બંનેમાં શું આવશે? તો કે ધ આવશે, એટલે ડી જવાબ થશે. આટલું યાદ રાખવાનું છે. કહેવત છે અને કહેવતો આપણી ઇઝી ઇંગ્લિશમાં આપેલી જ છે, તમે વાંચી હશે અને મજા પણ આવી છે. કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા હોય એટલે અંગ્રેજી અગત્યનું જ હોય એટલું સમજવાનું.
અને એમાંય લેવલ હોય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ શું કરતા હોય છે, સ્કીપ કરતા હોય છે. સ્કીપ કરવા માટે અંગ્રેજી નથી, માર્ક્સ મેળવવા માટે છે. અને એમાં ઘણા બધા ભૂલ કરતા હોય છે કે ભાઈ આ વિષયને ઇગ્નોર કરો અને પછી એ જ ઇગ્નોર થઈ જતા હોય છે, એટલે કે અંગ્રેજીને હાસ્યમ કાઢીને પોતે હાસ્યમ નીકળી જતા હોય છે. વાત એ છે કે હી સેઇડ, તેણે કહ્યું. સેઇડનું સેઇડ જ રહે, બધામાં સેઇડ છે, એકમાં નથી, એ ઉડી ગયું. ઓકે, કાંઈ વાંધો નહીં. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે કહેવત જ્યારે અથવા તો સનાતન સત્ય જ્યારે રજૂ થયેલું હોય તો કાળમાં ફેરફાર ન થાય. તો આમાં કાળમાં ફેરફાર થઈ ગયો છે, બી જવાબ નહીં આવે. હેડબીન કાળમાં ફેરફાર થઈ ગયો છે, એક જ જવાબ વધ્યો એ છે કે એમાં ફેરફાર નથી થયો અને સંયોજક તરીકે વિધાન વાક્ય રચના હોય તો ધેટ મુકાય. આપણે ઇઝી ઇંગ્લિશના વિડીયોમાં પણ જોયેલું જ છે. જવાબ છે એ તમને મળી ગયો છે. અને હવે આપણે આ પેપરને અહીં પૂરું કરવાના છીએ. તો તમને આ ક્વેશ્ચન સાથે હવે પછી 40 માર્ક્સનું પેપર સોલ્યુશન મળી ગયું છે. તો તમારે હજુ પણ જ્યારે પણ પ્રશ્ન હોય ત્યારે આપેલા નંબર પર સંપર્ક કરવાનો છે, જેથી કરીને અમે તમને મદદ કરી શકીએ. જે વિદ્યાર્થીઓ પાસે બુક્સ નથી, અંગ્રેજી હજુ પણ ચિંતાનો વિષય છે, એ લોકો ગમે ત્યારે મને આ નંબર પર કોલ કરી શકે છે. પણ હું જ્યારે બેચ લેતો હોય ત્યારે તમને જવાબ નહીં આપું. કદાચ કોલ રિસીવ ન થયો હોય તો પછી પણ રિસીવ ન કરી શકાયો હોય તો સામે ચાલીને કોલ કરીશ. વાત એ છે કે અંગ્રેજીના અભાવે કોઈ પણ પરીક્ષાર્થી એ બહાર નીકળે અને એમ ન કહેવો જોઈએ કે અંગ્રેજી મારું ખરાબ હતું ને એટલે હું હેડ ક્લર્કની પરીક્ષા પાસ નથી કરી શક્યો. એ આપણી જ ચેનલમાં આવું ક્યારેય ન થવું જોઈએ. તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો અને જેની પાસે બુક્સ નથી એ ઓર્ડર કરી દેશો આ નંબર પર. આભાર મિત્રો.